ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર થોડું ઘટવા લાગ્યું છે અને લોકો ગરમી અને બફારાનો અનુભવ કરી રહ્યા છે। એ વચ્ચે હવે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્ય માટે સારો સંદેશ આપવામાં આવ્યો છે। હવે કયા વિસ્તારમાં વધુ વરસાદ થશે, ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ક્યારે આવી રહી છે આ આકાશી આફત, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાત માટે આગામી દિવસો ફરી એકવાર ભારે સાબિત થવા જઈ રહ્યા છે, કારણ કે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ, તેજ પવન અને સાર્વત્રિક વરસાદનો માહોલ જામવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ એક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને કુલ 3 હવામાન પ્રણાલીઓ સક્રિય થતાની સાથે જ આ ત્રણેય સિસ્ટમની અસર ક્યાંક ને ક્યાંક જે છે તે અનેક રાજ્ય પર થવા જઈ રહી છે। જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે 7 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત ઉપરાંત અરવલ્લી, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે 8 ઓગસ્ટની વાત કરવામાં આવે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ 9 ઓગસ્ટની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, આ સાથે જ વાવ, થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના અનેક જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાઈ શકે છે। આ કારણ સાથે જ હવે દરિયો અને ઉછળકૂદ કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે માછીમારોને દરિયાથી દૂર રહેવા અને દરિયો ન ખેડવા માટે જે છે તે સૂચન કરવામાં આવ્યું છે। ત્યારે સાગર ખેડૂતો માટે પણ આ મહત્વના સમાચાર છે। હવે વાત કરીએ રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદની શક્યતા કેટલી રહી છે તે વચ્ચે જ હવે ચાલુ ચોમાસાની સિઝનની અંદર ગુજરાતમાં અત્યાર સુધી જે છે તે 25.08 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે ટોટલ 70% જેટલો વરસાદ જે છે તે થઈ ચૂક્યો છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ લગભગ 97% વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 67%, સૌરાષ્ટ્રમાં 55%, ઉત્તર ગુજરાતમાં 51% અને કચ્છમાં 29% વરસાદ ખાબક્યો છે। સારા વરસાદના કારણે રાજ્યના ડેમ પણ જે છે તે હવે સારી એવી આવક નોંધાઈ રહી છે, પાણી આવી રહ્યું છે અને ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં હાલ 81% સુધી પાણી જે છે તે જળ સંગ્રહ થઈ ચૂક્યો છે। હવે રાજ્યની અંદર 206 જળાશયો આવેલા છે, જે લગભગ 64% સુધી ભરાઈ ચૂક્યા છે। આ ઉપરાંત 26 જેટલા ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ચૂક્યા છે। 37 ડેમ હાઈ એલર્ટ પર છે, ત્યારે 7 ડેમ એલર્ટ પર છે અને 11 ડેમ વોર્નિંગ લેવલ પાર કરી ચૂક્યા છે। હવામાન વિભાગે લોકોને ખાસ કરી અને નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારો તેમજ વીજળીના ચમકારા દરમિયાન સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો જો તમે પણ આગામી દિવસોમાં મુસાફરી કરી રહ્યા છો અથવા તો બહાર જવાનું આયોજન કરી રહ્યા છો તો હવામાન વિભાગની આગાહી ચોક્કસપણે જોઈ અને નીકળજો। આ સાથે જ તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ થઈ રહ્યો છે તેને લઈ અમને કમેન્ટમાં ચોક્કસથી માહિતી આપતા રહેજો। નમસ્કાર।